નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર તાલુકાના મડાણા ડાંગિયામાં તાજેતરમાં અજાણ્યા ઇસમો દ્વારા એક આખલાના 2 પગ પર તીક્ષ્ણ હત્યાના ઘા મારી તેને ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી હતી. જે અંગે પાલનપુરના ગૌપ્રેમીને જાણ કરવામાં આવતા આ ઇજાગ્રસ્ત આખલાને સારવાર પૂરી પાડવા અંગે ગઢ પોલીસ મથકે અજાણ્યા ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં ગઢ પોલીસે ગણતરીના કલાકોમાં આખલા પર હુમલો કરનાર 2 આરોપીને ઝડપી પાડ્યા હતા. પાલનપુરમાં અબોલ જીવોને સારવાર અને સેવા પૂરી પાડતા જય ગૌ સેવાના અરવિંદભાઈ ચૌધરી પર તાજેતરમાં કોઈ ઈસમે ફોન કરીને જણાવ્યું હતું કે ચંડીસર દાંતીવાડા હાઈવે પર આવેલ મડાણા ડાંગિયા ગામે અજાણ્યા ઈસમોએ એક આખલાના 2 પગ ઉપર તીક્ષ્ણ હત્યાના ઘા મારી ગંભીર રીતે ઘાયલ કરે છે. જેને લઈ આ જીવદયા પ્રેમી તાત્કાલિક ઘટના સ્થળે દોડી ઈજાગ્રસ્ત આખલાને સારવાર આપી આખલા પર કૃત્ય આચરનાર અજાણ્યા ઈસમો સામે ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં ગઢ પોલીસે સઘન તપાસ હાથ ધરી આખલા પર હુમલો કરનારા ડાયાભાઈ માજીરાણા અને અશોકભાઈ મફાભાઈને ઝડપી પાડ્યા હતા. જો કે આરોપીઓ ખેતરની રખેવાળી કરતા હોય અને આ આખલો ખેતરમાં નુકસાન કરતો હોય તેમને આખલાના પગ ઉપર તીક્ષ્ણ હત્યાના ઘા મારી ક્રૂરતા આચરી હતી. આપણે ડોગિયા મડાણા ગામથી કોલ આવેલો આપણે ગૌસેવા હેલ્પલાઇન પાલનપુર ઉપર કે અહીંયા નંદી મહારાજને ઇજાગ્રસ્ત જોવા મળેલા છે. અમે ત્યાં આગળ જઈને જોયું તો નંદી મહારાજના પાછળના બંને પગ કોઈ તીક્ષ્ણ હથિયારથી ઘા કરેલા હતા. એટલે નંદી મહારાજ અપંગ થઈ ગયા હતા. એટલે એ નંદી મહારાજને આપણી ગૌસેવા હેલ્પલાઇન એમ્બ્યુલન્સમાં લઈને અમે પાલનપુર ખાતે સારવાર માટે લઈ ગયેલા છીએ. હાલે નંદી મહારાજ અમારે પાલનપુર ગૌસેવામાં સારવાર માટે રાખેલા છે. અમે ત્યાં તપાસ કરતાં અમને જાણવા મળ્યું કે આ બહુ ઘા ઊંડા થયેલા છે. એટલે અમે ગઢ પોલીસ સ્ટેશન આજે અમે બધા ગૌસેવકો સાથે અહીંયા ફરિયાદ આપવા આવેલા છીએ. મારું નામ ચૌધરી અરવિંદભાઈ જગમાલભાઈ